જય શ્રી રામ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો અત્યારમાં આપણે આવી ગયા છીએ પવિત્ર યાત્રાધામ શ્રી મોટા ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં. અને અહીં કહેવાય છે કે ટૂંક જ સમયની અંદર મોરારી બાપુની રામકથા શરૂ થવા જઈ રહી છે. તો આપણે એની સંપૂર્ણ માહિતી આપશું અને કઈ તારીખથી ચાલુ થાય છે એ પણ સંપૂર્ણ આપણે માહિતી વિડીયોમાં આપશું. અને આ ગોપનાથ મહાદેવનું મંદિર છે જે એનો ઇતિહાસ પણ હજારો વર્ષ જૂનો છે, જેનો આપણે વિડીયો બનાવેલો છે. ઉપર આઈ બટનમાં અથવા તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે, તો એ પણ જોઈ લેજો. અને હવે મોરારી બાપુની જે સપ્તાહ જે આપણે રામકથા બેહવાની છે એની તારીખની વાત કરીએ તો 4 ઓક્ટોબરથી શરૂ થાય છે અને 12 ઓક્ટોબર સુધી મોરારી બાપુની રામકથા નું આયોજન છે. તો સંપૂર્ણ આપણે આયોજનનો તમને વિડીયો દેખાડવાના છીએ, તો વિડીયોને બને તો એન્ડ સુધી જોતા રહેજો. મારું મનડું ગાયું છે ગોપનાથ દર્શન કરવાને, મારા આત્મને મળ્યો એનો સાથ દર્શન કરવાને. મારું મનડું ગાયું છે ગોપનાથ દર્શન કરવાને, મારા આત્મને મળ્યો એનો સાથ દર્શન કરવાને. મિત્રો, હવે આપણે જે મોરારી બાપુની રામકથાનું જે સ્ટેજ છે એ આપણે તમને દેખાડીએ. તો આગળ ડોમનું કામકાજ ચાલુ છે, તો ચાલો આપણે તમને ત્યાં જઈએ અને કેવી રીતનું કામકાજ ચાલે છે અને કેવી રીતનું સ્ટેજ છે એ પણ આપણે તમને દેખાડી દઈએ. તો અત્યારે હાલમાં અમે છીએ ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં, અને જે રામકથા બેહવાની છે એ ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં જ બેસવાની છે. અને આને આપણે કઈ જગ્યાએ આ સ્થળ આવેલું છે એની વાત કરીએ ને તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાથી માત્ર 22 કિલોમીટરના અંતરે દરિયા કિનારે આવેલું મોટા ગોપનાથ મહાદેવનું મંદિર આવેલું છે. એ જગ્યા પર આપણે રામકથાનું આયોજન થવાનું છે. તો ફાઇનલ મિત્રો, તમે પાછળ જોઈ શકો છો અત્યારે ડોમનું કામકાજ ચાલુ છે ક્રિંગ દ્વારા, અને જે મોરારી બાપુ જે સપ્તાહ વાંચવાના છે એનું આ સ્ટેજ બને છે. તો ચાલો આપણે તમને આગળ જઈએ અને દેખાડીએ. તો મિત્રો, આ તમે નિહાળી શકો છો અત્યારે અહીં ડોમનું કામ ચાલુ છે, અને અહીં ડોમનું આ જે લોખંડનું મટીરિયલ છે ને એ બધું અહીં પડ્યું છે. અને મિત્રો, આ તમે જોઈ શકો છો ક્રિંગ દ્વારા જે ડોમનું કામ છે એમાં આવડે જે લોખંડની પાઇપો છે ક્રિંગ દ્વારા ઊભી કરવામાં આવે છે. આ તમે જોઈ શકો છો, આ બધી તમે ડોમનું મટીરિયલ જોઈ શકો છો. અને અહીંયા તડામાર તૈયારીઓ ચાલી રહી છે ડોમના કામકાજની. અને અહીંયા જે મોરારી બાપુની જે રામકથા ચાલુ થવાની છે તે આ જગ્યા ઉપર બેસી અને મોરારી બાપુ આ રામકથા વાંચવાના છે. મિત્રો, તમે જોઈ શકો છો ડોમ ઉપર નાખવા માટેની આ તાલપત્રી અહીં પડી છે. તો મિત્રો, આ તમે વિડીયોમાં નિહાળી શકો છો ડોમમાં લાઇટનું પણ કામકાજ ચાલુ છે અત્યારે. આ તમે જોઈ શકો છો ઓલા ભાઈ ઉપર બેઠા બેઠા લાઇટો ફિટ કરે છે, અને ઓલી બાજુ કરીંગથી આ જે ડોમ છે એ ઊભો કરે છે. તો મિત્રો, આ તમે જોઈ શકો છો આમાં આવડે ભાઈ જે ડોમ ઉપર કામ કરે છે ને આપણા સબસ્ક્રાઈબર જ નીકળ્યા છે. અને આ તમે જોઈ શકો છો આ બધા. તો આ મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે ડોમમાં ઘણા બધા ભાઈઓ અત્યારે તડામાર તૈયારીનું કામ કરી રહ્યા છે. આ તમે જોઈ શકો છો અત્યારે અહીંયા ભાઈ વાયરિંગનું કામ કરે છે. લાઇટના જે વાયરિંગ છે એનું કામકાજ અત્યારે અહીં ચાલુ છે. અને આ તમે જોઈ શકો છો ઘણા બધા આ તમે જોઈ શકો છો વિડીયોમાં અત્યારે ડ્રોમ બનાવવામાં જે આવડું લોખંડ ઉપર પાઇપ છે એ પુગાડવા માટે 2 ક્રિંગનો સહારો લેવો પડે. અને આ જે ક્રિંગવાળા ભાઈ છે ને એ આપણે સબસ્ક્રાઈબર જ છે. આ તમે જોઈ શકો છો આ જો સામે પીળા શર્ટવાળા ઊભા ને એવડે ભાઈનું આ ક્રિંગ છે. ડ્રોમ બનાવવા માટે આ જે 2 ક્રિંગ છે ને એવડે આવડા ભાઈનું એક ક્રિંગ છે. તો આવડા ભાઈનો જો તમારો નંબર શું છે દઈ ગયો તો 635601 8969 રામદેવ ક્રેન તળાજા. જો આ તળાજાના આવડા ભાઈ છે, અને જો ક્રિંગ માટે કાંઈ પણ કામકાજ હોય તો આ ભાઈનો કોન્ટેક્ટ કરવો. ને અત્યારે તમે જોઈ શકો છો એના તો મિત્રો, આ તમે જોઈ શકો છો અહીંયા છે ગોપનાથ મહાદેવનું મંદિર, અને આગળ છે આ દરિયા કિનારો, અને સામે જે મોરારી બાપુની સપ્તાહ જે વાંચવાના છે એ સ્ટેજ છે આ તમે જોઈ શકો છો. તો મિત્રો, હવે આપણે તમને રામકથાનું જે મોરારી બાપુનું સ્ટેજ હતું એ દેખાડી દીધું છે. અને હવે આપણે આવી ગયા છીએ રસોડા વિભાગમાં. તો અહીંયા તમે પાછળ જોઈ શકો છો અત્યારમાં આ જે ભોજનશાળાનું જે રસોડાની જે પ્રસાદીને એવું બનવાનું છે એ બધું અહીંયા છે. તો આ તમે જોઈ શકો છો આ એનો પણ ડોમ અહીંયા બની ગયેલો તૈયાર છે. આ તમે જોઈ શકો છો, અને હજી કામ ચાલુ છે. આ તો મિત્રો, અત્યારમાં આપણે એક્ઝેક્ટ ઊભા છીએ જે રસોડા વિભાગ છે ત્યાં. તો અહીંયા આ જગ્યા ઉપર છે ને લાખો લોકોની રસોઈ બનાવવા માટેનો આ વિભાગ છે. આ તમે જોઈ શકો છો, અને અહીંયા જબરદસ્ત મોટામાં મોટી સૂલો ઘણી બધી નાખવામાં આવી છે. આ જોઈ શકો છો આવી ઘણી બધી સૂલો બનાવવામાં આવેલી છે મોટા મોટી.
આ ચારે ફરતી અહીં સુલોદથી બનાવેલી છે. અને આવડો જે સામેના 2 ડોમ છે અને આવડો આ જે બીજા 2 ડોમ છે એમાં યાત્રાળુઓ માટે જે ભોજન પ્રસાદી હોય એનું વિતરણ કરવા માટેના 2 ડોમ છે. તો મિત્રો આજના વિડીયોમાં બસ એટલું જ હતી. તો હવે મળીએ પાછા આપણે ટૂંક જ સમયમાં નવા વિડીયો સાથે. તો હવે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો, અને ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને બીજો વિડીયો બનાવીએ એટલે તરત જ તેની નોટિફિકેશન તમને મળી રહે.